સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી ટ્રેડરની અંદર. તો આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડેક્સ બાબતે. તો હું મિત્રો જે છે એ કાયમ ટ્રેડિંગ કરું ત્યારે એ એક જ ઇન્ડેક્સની અંદર કામ કરું છું, બેંક નિફ્ટી. અને જો શુક્રવાર હોય તો શુક્રવારે સેન્સેક્સની અંદર આપણને સારું એવું જે છે એ આઉટ મનીમાં જે છે એ સારો એવો ટાર્ગેટ મળતો હોય છે. તો એક દિવસ આપણે સેન્સેક્સની અંદર ક્યારેક કામ કરતા હોય છે, બાકીના દિવસોમાં હું હંમેશા બેંક નિફ્ટી ટ્રેડ કરું છું. તમે લોકો બધા જાણો છો. ઇન્ડેક્સ તો મિત્રો ઘણા બધા છે. બેંક નિફ્ટી છે, સેન્સેક્સ છે, આની સિવાય જે છે એ મિડ કેપ નિફ્ટી છે, ફિન નિફ્ટી છે, બેંકેક્સ છે. તો દરરોજ મિત્રો કોઈ ને કોઈ જે છે ઇન્ડેક્સની એક્સપાયરી હોય છે. સોમવારે કોઈ ઇન્ડેક્સની એક્સપાયરી હોય, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવારે સેન્સેક્સની એક્સપાયરી હોય છે. તો અલગ અલગ હાલમાં અત્યારે જે છે એ અલગ અલગ જે ઇન્ડેક્સ છે એની દરરોજ અલગ અલગ એક્સપાયરી હોય છે. તો હું મિત્રો ક્યારેય એક્સપાયરીની પાછળ ભાગતો નથી, કેમ કે મને ખબર છે કે અઠવાડિયાની અંદર 5 દિવસમાં તમને એક્સપાયરી છે એ 4 વાર કે 3 વાર છે ઈ ઝીરો કરશે, અને 1 કે 2 વાર છે ઈ હીરો કરશે. હીરો એટલે 20 વાળો છે એ 40 જશે. તો એવો મુવમેન્ટ કેપ્ચર કરવા કરતા રેગ્યુલર જે આપણે ટ્રેડિંગ કરતા હોય એ ટ્રેડિંગ જરૂરી છે. કેમ કે શું થતું હોય છે, એક્સપાયરીના દિવસે જે છે એ 0-0 કરવાનું હોય છે એમને. એટલા માટે હું ક્યારેય છે ઈ મિત્રો એક્સપાયરીની પાછળ ભાગતો નથી, કે હું 0-0 ની પાછળ ભાગતો નથી. હું હંમેશા જે છે એ માત્ર ને માત્ર બેંક નિફ્ટીને જ ટ્રેડ કરું છું. તો શા માટે હું મિત્રો માત્ર ને માત્ર બેંક નિફ્ટી ટ્રેડિંગ કરું છું? તો એની થોડી તમને હું વાત કરી દઉં કે શા માટે જે છે એ આપણે માત્ર ને માત્ર બેંક નિફ્ટી જે છે એ ટ્રેડ કરીએ છીએ. એક તો મિત્રો કે બેંક નિફ્ટી છે એ મને મુવમેન્ટ છે એ થોડુંક સારું આપે છે. બીજા જે લોકોને મુવમેન્ટ કેપ્ચર કરવાનો શોખ હોય, મુવમેન્ટની અંદર કામ કરવા માંગતા હોય, તો એ લોકો માટે બેંક નિફ્ટી છે એ બેસ્ટ છે. કેમ કે માર્કેટ જે છે એ સવારમાં માર્કેટ ઓપન થાય ત્યારે થોડી વારની અંદર જ તમે એન્ટ્રી પ્લાન કરો તો બેંક નિફ્ટીની અંદર તમને મળી જાય, અને થોડોક સારો એવો ટાર્ગેટ પણ જે છે એ તમે મેળવી શકો છો. એટલે કે ફાસ્ટ મુવમેન્ટ મળે છે. તમારે 30 પોઈન્ટ 40 પોઈન્ટ જો કેપ્ચર કરવા હોય તો બેંક નિફ્ટી માટે આરામથી એટલા પોઈન્ટ છે એ મળી જતા હોય છે. પણ બીજો ગેરફાયદો એ પણ છે, જો જેવી રીતના તમને માર્કેટ ઉપર જાય તો કોલ સાઈડ 30-40 પોઈન્ટ મળે, એની જગ્યાએ જો માર્કેટ નીચે આવ્યું હોય તો તમારો જે એસએલ છે એ પણ જલ્દી હિટ થતો હોય છે. તો આવા સમયે જો મિત્રો તમે જે છે ટ્રેડ તમારો જે સારો અને યોગ્ય પસંદ કર્યો હશે, તો તમે આરામથી જે છે એ ટાર્ગેટ મેળવી શકતા હોય છો. એટલે બેંક નિફ્ટીની અંદર ડેઈલી જે છે એ 200, 300, 400, 500 પોઈન્ટ સુધીનું મુવમેન્ટ જે છે એ જોવા મળતું હોય છે. તમે જોઈ શકો છો અહીંયા પણ આ જે દિવસ છે, 8 તારીખની જ વાત કરો તમે, અહીંયા એકવાર માર્કેટ ઉપરથી નીચે અહીંયા આવ્યું તો 49,800 થી લઈ અને 50,400, એટલે કે 600 પોઈન્ટનું અહીંયા મિત્રો આપણને મુવમેન્ટ જોવા મળ્યું. બેંક નિફ્ટી છે ઉપર નીચે તમે જોઈ શકો છો. અહીંયા માર્કેટ ઓપન થયું 50,670 ની અહીંયા ઓપન થયું હતું, અને અહીંયા ઉપર જઈ અને 50,600 થી માર્કેટ છે 49,700, એટલે કે 800-900 પોઈન્ટનું પણ અહીંયા મિત્રો જે છે માર્કેટમાં મુવમેન્ટ જોવા મળ્યું હતું. તો તમે જોઈ શકો છો આરામથી બેંક નિફ્ટીની અંદર 300-400 પોઈન્ટનું મુવમેન્ટ જોવા મળતું હોય છે. તો આપણે આરામથી જે છે એ બેંક નિફ્ટીમાં 30-40 પોઈન્ટ 50 પોઈન્ટ કેપ્ચર કરી શકતા હોઈએ છીએ. તો એક તો મારું જે છે એ બેંક નિફ્ટી ઇન્ડેક્સ પસંદ કરવાનું કારણ આ છે કે મુવમેન્ટ છે એ થોડુંક ફાસ્ટ મળે છે. હા, નો ડાઉટ જ્યારે એસએલ મળતો હોય ત્યારે એસએલ પણ મળે છે, પણ ટાર્ગેટ પણ આપણે આસાનીથી મેળવી શકીએ છીએ. તો બેંક નિફ્ટી ઇન્ડેક્સ હું આટલા માટે ટ્રેડ કરતો હોઉં છું. બાકી જે લોકોને મુવમેન્ટ ના ગમતું હોય અને નાનો ટાર્ગેટ ને લાંબા સમય માટે જો કામ કરવું હોય, તો બાકી જે નિફ્ટી છે, મિડ કેપ નિફ્ટી છે, ફિન નિફ્ટી છે, અલગ અલગ જે છે
એ ટ્રેડ કરવા જોઈએ, પણ મુવમેન્ટ માટે બેંક નિફ્ટી બેસ્ટ છે. બીજું કે અલગ અલગ હું ઇન્ડેક્સ દરરોજ અલગ અલગ હું ટ્રેડ પ્લાન કરું. આજે બેંક નિફ્ટીમાં કર્યો, બુધવારે બેંક નિફ્ટીની એક્સપાયરી છે તો બુધવારે બેંક નિફ્ટી કરું, ગુરુવારે નિફ્ટીની એક્સપાયરી છે તો નિફ્ટી કરું, શુક્રવારે સેન્સેક્સ કરું. તો આમાં શું થશે મિત્રો, દરેક ઇન્ડેક્સનું એનાલિસિસ થોડું ઘણું અલગ હશે. આ સપોર્ટ રેઝિસ્ટન્સ છે એ બનતા હોય તો એ યોગ્ય કામ કરતા હોય છે. સપોર્ટ છે, રેઝિસ્ટન્સ છે, કેન્ડલ છે, પણ કાંઈક ને કાંઈક અલગ એનાલિસિસ જોવા મળશે. જેમાં 10% એનાલિસિસની અંદર 10% થી લઈ 20% કે 30%નો ગેપ હોય. તો તમારે જે છે એ અલગ અલગ ઇન્ડેક્સના અલગ અલગ એનાલિસિસ કરવા પડશે. તો અલગ અલગ એનાલિસિસ કરવામાં થોડી વારમાં તમે જ્યારે માર્કેટમાં બેઠા હોય તો થોડી વારમાં તમે બેંક આ નામ જોઈને બેંક નિફ્ટીનો ચાર્ટ જોશો, થોડી વારમાં નિફ્ટીનો ચાર્ટ તમે ઓપન કરીને જોશો કે નિફ્ટીની અંદર શું ચાલી રહ્યું છે. થોડી વારમાં તમે સેન્સેક્સ જોશો, દરરોજ તમે ટ્રેડિંગ પ્લાન કરતા હોય તો જોઈ શકો. આ તમે સેન્સેક્સનું જોવો, તમે માર્કેટ પ્રોપર સાઇડવે થઈ ગયું છે. તો અલગ અલગ તમારે એનાલિસિસ પ્લાન કરવો પડશે. થોડી વારમાં તમે બેંક નિફ્ટીનો ચાર્ટ ઓપન કરશો, નિફ્ટીનો કરશો, સેન્સેક્સનો કરશો, તો આ બધા તમે ચાર્ટ ઓપન કરવા જશો ને તો મિત્રો એના માટે તમારે ઘણો બધો ટાઈમ જતો રહેશે. ઘડીક થોડી વાર માટે આ ઇન્ડેક્સનું એનાલિસિસ, બેંક નિફ્ટીનું એનાલિસિસ, થોડી વાર માટે નિફ્ટીનું એનાલિસિસ. એના કરતા હું બેટર સમજુ છું કે માત્ર ને માત્ર જે પણ ઇન્ડેક્સ પસંદ કરો, હું નથી કહેતો કે તમે બેંક નિફ્ટીમાં જ કામ કરો. તમે નિફ્ટીમાં કામ કરો, સેન્સેક્સમાં કામ કરો, મિડ કેપમાં કામ કરો, ફિન નિફ્ટીમાં કામ કરો. દરરોજ એક જે છે ઇન્ડેક્સને જાળવી રાખો. મને ખબર છે માર્કેટ ઉપર ગયું, પાછું નીચે આવ્યું, તો મને આ લેવલ ખબર છે. મારું જો હું ડેઈલી જે છે બેંક નિફ્ટીમાં જે છે એ ટ્રેડ કરું છું, તો મને ખબર છે કે આ રીતના માર્કેટ જ્યારે જે છે અહીંયા પાછું નીચે આવે ત્યારે અહીંયા જે છે એ સપોર્ટ લઈને માર્કેટ ઉપર જઈ શકે છે. બીજા ઇન્ડેક્સનું મેં જે છે એના ઉપર કામ નથી કર્યું, પણ મેં માત્ર બેંક નિફ્ટીમાં કામ કર્યું છે. મને ખબર છે કે માર્કેટ અહીંયા આવશે તો ઉપરની સાઈડ જશે ને જશે, અથવા તો બ્રેકઆઉટ આપશે તો કઈ રીતના આપશે. તમે જોઈ શકો છો પાછું ઉપર ગયું, અહીંયાથી પાછું જે સપોર્ટ લેવા માટે નીચે આવ્યું. તો પ્રોપર મને ખબર છે કે માર્કેટ આ રીતના બેંક નિફ્ટી આ જ રીતના કામ કરે છે. મને બેંક નિફ્ટી ઇન્ડેક્સનો પ્રોપર આઈડિયા છે કે બેંક નિફ્ટી આ જ રીતના કામ કરે છે. કેમ કે દરરોજ હું એક જ એનાલિસિસ કરું છું બેંક નિફ્ટી. માર્કેટ ઓપન થાય ત્યારથી લઈ અને મારો ટ્રેડ જે છે એ 10 10:30 પૂરો ન થાય ત્યાં સુધી હું એક જ ઇન્ડેક્સ જોઉં છું. એટલે કોઈ એક ઇન્ડેક્સ ઉપર જેટલો તમે વધારે ભાર આપશો ને એટલો તમારે જે છે એ ફાયદો થતો હોય છે. તો આપણે જે છે મિત્રો સ્કૂલની એક તમને ઉદાહરણ આપું. આપણે જ્યારે ભણતા હતા ત્યારે કોઈ સ્કૂલ હોય તેમાં સ્કૂલની અંદર સ્પેશિયલ કોઈ સબ્જેક્ટ હોય. એક્ઝામ્પલ તરીકે ગણિત વિષય છે તો ગણિતના જે છે એ સ્પેશિયલ શિક્ષક હોય. એ માત્ર ને માત્ર ગણિત જ લેતા હોય, એની સિવાય બીજો કોઈ સબ્જેક્ટ લેતા હોતા નથી. કેમ કે એનું જે સ્પેશિયાલિટી છે એ ગણિત સબ્જેક્ટની અંદર છે, મેથ્સ સબ્જેક્ટની અંદર એની સ્પેશિયાલિટી છે. એને તમે કોઈ બીજો વિષય આપો તો ભણાવી શકે, પણ જેટલું તે ગણિત વિષય ઉપર સમજાવી શકે છે એટલું બીજા વિષયમાં સમજાવી શકે નહીં. કોઈ બીજા ટીચર હોય તો એ ભૂગોળના ટીચર હોય, તો એને ભૂગોળ ઉપર મિત્રો જે છે એનો અભ્યાસ વધારે કરેલો છે. તો એ જ્યારે ભૂગોળ તમને સમજાવતા હોય તો એને સમજાવવાની રીત સરળ હોય, તમને સારી રીતના જે છે એ એક્સપ્લેન કરી શકશે, સારી રીતના સમજાવી શકશે. અને તમને પણ જે છે એ ભણવાવાળા મિત્રોને પણ જે છે એ ભૂગોળ વિષય સમજવામાં સરળતા રહેતી હોય. તેવી જ રીતે વિજ્ઞાન વિષય લઈ લો મિત્રો. તો વિજ્ઞાનના જે શિક્ષક હોય તે માત્ર વિજ્ઞાન સમજાવે તો સારી રીતના સમજાવી શકતા હોય છે અને સમજવાળા જે છે એ સમજી પણ શકતા હોય છે. હવે એની જગ્યાએ જો વિજ્ઞાનના શિક્ષક હોય એને ગણિત ભણાવવા આપી દો તો કેવું થાય? ગણિતના શિક્ષકને તમે ભૂગોળ આપી દો અને ભૂગોળના શિક્ષકને વિજ્ઞાન આપી દો, થાય ને મિત્રો આવું? તો જે સ્પેશિયલ સબ્જેક્ટ ઉપર કામ કર્યું છે તો એની ઉપર જ કામ કરો. દરરોજ અલગ અલગ એનાલિસિસ કરવા જવાય નહીં. વિજ્ઞાનના શિક્ષક હોય અને દરરોજ બધા ક્લાસ લેવાનું થાય, ઘડીક ગણિત, થોડી વાર ગણિત, થોડી વાર ભૂગોળ, તો એ બરોબર જે છે એમને પણ માઇન્ડમાં બરાબર બેસે નહીં અને જે બીજા જે ભણવાવાળા વિદ્યાર્થીઓ છે એને પણ સમજાવવામાં એ એટલા બધા સક્ષમ હોતા નથી. કેમ કે એમને દરરોજ અલગ અલગ વિષયનું અલગ અલગ નોલેજ લઈ અને ક્લાસમાં
જવું પડતું હોય છે, એમને પણ એનાલિસિસ કરવું પડતું હોય છે. તો દરરોજ અલગ અલગ જે છે એનાલિસિસ કરવા કરતા એના કરતા બેટર છે કોઈ એક ઇન્ડેક્સને પકડી રાખો. મને બેંક નિફ્ટી છે એ ઇન્ડેક્સ સારું લાગે છે, મને આમાં કામ કરવાની મજા આવે છે, તો મેં માત્ર ને માત્ર આ એક જ ઇન્ડેક્સને પકડી રાખ્યું છે. કદાચ હું બેંક નિફ્ટીમાં મને ખબર છે કે ટાર્ગેટ મળે છે, પણ એની જગ્યાએ જો નિફ્ટી જો ટ્રેડ કરવા જઈશ ને મિત્રો, તો મને જેટલી 70% કે 80% એક્યુરેસી જે મને બેંક નિફ્ટીમાં મળે છે ને, એ એક્યુરેસી મને નિફ્ટીની અંદર મળશે નહીં. એ એક્યુરેસી કદાચ જે છે એ 50% પણ થઈ જાય, ક્યારેક 40% પણ થઈ જાય, લોસ થવાની પણ શક્યતા રહે. તો એના કરતા બેટર છે કે એક ઇન્ડેક્સ પકડી રાખો અને એક ઇન્ડેક્સની ઉપર કામ કરો. બીજું, તમે દરરોજ અલગ અલગ જે છે એ ઇન્ડેક્સ ટ્રેડ કરશો ને, તો તમારી સાયકોલોજી છે એ બરાબરની કામ કરશે ને, કેમ કે બધા જે છે ઇન્ડેક્સની લોટ સાઇઝ અલગ અલગ હોય. બેંક નિફ્ટીની જેમ 15ની છે, નિફ્ટીની જે છે એ 25ની છે. તો અલગ અલગ બધાની લોટ સાઇઝ છે. તમારું કેપિટલ સાથે તમે આને મેનેજ કરવા જશો ને, તો તમને થોડુંક ક્યારેક જે છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે. તો એના કરતા બેટર છે કે તમે તમારી સાયકોલોજી જાળવી અને સાયકોલોજી સાથે કામ કરો. તો કોઈ એક ઇન્ડેક્સ પકડી રાખો. અલગ અલગ ઇન્ડેક્સમાં મિત્રો બને ત્યાં સુધી કામ કરવું જોઈએ નહીં. મારો જે છે આ અનુભવ છે, કેમ કે પહેલા હું પણ દરરોજ એક્સપાયરી ઉપર ફોકસ કરતો હતો. મિડ કેપ નિફ્ટીની એક્સપાયરી હોય તો મિડ કેપમાં, ફિન નિફ્ટીની એક્સપાયરી હોય તો ફિન નિફ્ટીમાં કામ શરૂ કરી દઉં. નિફ્ટીની આવે તો નિફ્ટીની, કે બેંક નિફ્ટીની આવે તો બેંક નિફ્ટીની. દરરોજ એક્સપાયરી પાછળ ભાગતો હતો, અલગ અલગ એક્સપાયરી પાછળ. પણ પછી સમજાણું કે ખરેખર આ એક્સપાયરી છે એ આપણને ઝીરો કરવા માટે બનાવવામાં આવી છે, હીરો માટે નહીં. ઝીરો બનાવવા માટે કરવામાં આવી છે. જ્યારથી મને આ વાત સમજાઈ ગઈ, ત્યારથી મેં હીરો પણ બંધ કરી દીધું. અને જે પણ મિત્રો મને પૂછે એને હું ચોખ્ખું કહી દઉં કે હીરો આપણા માટે છે નહીં. આ જે લોકોને ફાવતું હશે એ કરતા હશે, પણ આપણા માટે હીરો છે નહીં. આપણે જે છે ઈ કોઈ એક જે છે ઈ ઇન્ડેક્સને પકડી અને એની ઉપર કામ કરીએ તો આપણા માટે બેટર રહેતું હોય છે. દરરોજ અલગ અલગ જે છે એ એનાલિસિસ કરવા બેસવું એના કરતા એક ઇન્ડેક્સને આપણે હંમેશા પકડી રાખવું જોઈએ. અને હું જે છે એ બેંક નિફ્ટીને પકડી રાખું છું. તો આ રીતના જે મિત્રો છે એ આપણે દરરોજ એ એક જ ઇન્ડેક્સની અંદર કામ કરીએ છીએ. અને હા, આપણે કાયમ એક જ ઇન્ડેક્સમાં કામ કરવાના પ્લાનમાં છીએ. જે મેં તમને વાત કરી એમ શુક્રવારે એક દિવસ એવો છે કે મને સેન્સેક્સની અંદર સારો એવો ટાર્ગેટ મળે. હું આઉટ મનીમાં જો 20-30 રૂપિયા વાળો જે છે એ કોલ કે પુટ બાય કરું, તો મને ખબર છે કે શુક્રવારે સેન્સેક્સની એક્સપાયરી છે અને સારું એવું મુવમેન્ટ જે છે એ મને મળે છે. તો એક દિવસ શુક્રવારે હું સેન્સેક્સ ટ્રાય કરું, કેમ કે સેન્સેક્સ છે એ પ્રોપર બેંક નિફ્ટીની સાથે શુક્રવારના દિવસે ચાલતો હોય છે. એનું એનાલિસિસ જે બેંક નિફ્ટીનું મારું એનાલિસિસ હોય છે એની જેમ જ છે એ સેન્સેક્સનું એનાલિસિસ હોય છે. તો હું તે દિવસે છે એ સેન્સેક્સની અંદર ટ્રાય કરું છું, અને 20-30 રૂપિયા વાળો જે આઉટ મનીનો કોલ કે પુટ હોય એ આરામથી ક્યારેક 60 રૂપિયા, ક્યારેક 70 રૂપિયા, તો ક્યારેક 100 રૂપિયા સુધીનો ટાર્ગેટ આપીને જતું હોય છે. એ કોઈ પણ હોય, કોલ હોય કે પુટ હોય. તો એક દિવસ માટે જે છે એ હું મારી વાત કરું છું, એક દિવસ માટે હું સેન્સેક્સ ટ્રાય કરું છું શુક્રવારના દિવસે. બાકીના દિવસોમાં માત્ર ને માત્ર બેંક નિફ્ટી ઉપર હું ટ્રેડિંગ કરું છું. તો આ રહી મિત્રો મારી વાત. મેં તમને વાત કરી શા માટે હું એક જ ઇન્ડેક્સની અંદર ટ્રેડ કરું છું. તમે પણ જો મિત્રો અલગ અલગ ઇન્ડેક્સની અંદર ટ્રેડ કરતા હોય અને લોસ જતો હોય, તો અલગ અલગ ઇન્ડેક્સની અંદર ટ્રેડ પ્લાન કરવાને બદલે કોઈ એક ઇન્ડેક્સને પકડી રાખો અને શીખો અને જોવો કે તમારી જે છે એક્યુરેસી કોઈ પણ એક ઇન્ડેક્સની અંદર કેવી છે અને તમે કેવો ટાર્ગેટ છે એ મેળવી શકો છો. બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો. મળીએ નવા વિડીયોની